Hello students, in this lecture you will learn about another more 5-year plan. First is 6th 5-year plan and 7th 5-year plan. First we will see about 6th 5-year plan. 6th 5-year plan, duration of 6th 5-year plan from 1980 to 1985. એટલે કે 6th 5-year પ્લાન ક્યારે આવ્યો હતો? 1980 થી લઈને 1985 સુધીમાં. Aim was to work out alternative strategy and plan of action for primary health care as part of national health system which is accessible to all sections of society and especially those living in tribal, hilly, remote, rural areas and urban slum. તો જે પ્રાઇમરી હેલ્થ કેર છે એને નેશનલ હેલ્થ સિસ્ટમનો એક ભાગ બનાવો, એનો મેઇન એમ હતો. અને જે સોસાયટીના જે સેક્શન છે જેવા કે ટ્રાઇબલ લોકો એટલે કે જે પહેલેથી જંગલોમાં ને એવી જગ્યાએ રહેતા હોય ટ્રાઇબલ લોકો, હિલી એરિયામાં રહેતા હોય, પછી કોઈ રિમોટ એરિયામાં એટલે બહુ વગડામાં ગુજરાતીમાં કહીએ રીતે બહુ દૂર રહેતા હોય, અને જે લોકો ગામડામાં રહેતા હોય, અને શહેરની અંદર બી જે લોકો સ્લમ એરિયાની અંદર રહેતા હોય એવા લોકોને જે પ્રાઇમરી હેલ્થ કેર છે એની સર્વિસ એમના સુધી એક્સેસિબલ થાય, એમના સુધી પહોંચે, એ એનો મેઇન એમ હતો. Priorities of the 6th 5-year plan were: first is rural health services, એટલે જે રૂરલ લોકો છે, વિલેજના લોકો છે એમને હેલ્થ સર્વિસીસ પ્રોવાઈડ કરવી. કંટ્રોલ ઓફ કોમ્યુનિકેબલ એન્ડ અધર ડિસીઝીસ, કોમ્યુનિકેબલ ડિસીઝની સાથે સાથે જે અધર ડિસીઝ છે એમને બી કંટ્રોલ કરવો. ડેવલપમેન્ટ ઓફ રૂરલ એન્ડ અર્બન હોસ્પિટલ્સ એન્ડ ડિસ્પેન્સરીઝ, એટલે જે રૂરલ અને અર્બનની અંદર જે હોસ્પિટલો છે, પહેલેથી એસ્ટાબ્લિશ થયેલી હોસ્પિટલ છે, એમનો ડેવલપમેન્ટ કરવો. ઇમ્પ્રુવમેન્ટ ઇન મેડિકલ એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગ, મેડિકલ રિસર્ચ, ડ્રગ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન ઓફ ફૂડ અડલ્ટ્રેશન, પોપ્યુલેશન કંટ્રોલ એન્ડ ફેમિલી વેલફેર ઇન્ક્લુડિંગ MCH. અને નેક્સ્ટ છે વોટર સપ્લાય એન્ડ સેનિટેશન એન્ડ ન્યુટ્રિશન. સો ધીસ ઓલ આર ધી મેઇન પ્રાયોરિટીઝ ઓફ ધી 6th 5-year પ્લાન. મેજર ડેવલપમેન્ટ ડ્યુરિંગ 6th 5-year પ્લાન, એટલે કે જ્યારે 6th 5-year પ્લાન હતો ત્યારે કયા કયા મેજર ડેવલપમેન્ટ થયા? તો ફર્સ્ટ છે 1980ની અંદર WHO ડિક્લેર્ડ ઇરાડિકેશન ઓફ સ્મોલ પોક્સ ફ્રોમ ધી વર્લ્ડ. તો 1980ની અંદર જે WHO છે એમણે એવું ડિક્લેર કર્યું કે આખા વર્લ્ડમાંથી જે સ્મોલ પોક્સ ડિઝીઝ છે એને ઇરાડિકેટ કરવી. ધ વર્કિંગ ગ્રુપ ઓન હેલ્થ વોઝ કોન્સ્ટિટ્યુટેડ બાય ધ પ્લાનિંગ કમિશન અંડર ધ ચેરમેનશીપ ઓફ હેલ્થ સેક્રેટરી શ્રી કિરપા નારાયણ ઓન 18th of July. અને 18th જુલાઈના દિવસે જે પ્લાનિંગ કમિશન છે, પ્લાનિંગ કમિશને એક પ્રકારની કમિટીની રચના કરી, એક પ્રકારનું વર્કિંગ ગ્રુપની રચના કરી, અને એના ચેરમેન કોણ હતા? તો ચેરમેન હતા કિરપા નારાયણ. 1981ની અંદર પ્રાઇમરી હેલ્થ કેર સ્ટ્રેટેજી ફોર હેલ્થ ફોર ઓલ વોઝ ઇવોલ્વડ બાય WHO એન્ડ એડોપ્ટેડ બાય મેમ્બર કન્ટ્રીઝ ઓફ WHO. લાસ્ટ 5-year પ્લાન હતો, એટલે કે આની પહેલાંનો જે 5th 5-year પ્લાન, એની અંદર એમણે ગોલ આપ્યો હતો 1977ની અંદર WHO દ્વારા, ગોલ ઓફ હેલ્થ ફોર ઓલ. અને એ જે ગોલ હતો એને ઇવોલ્વ કર્યો. ઇવોલ્વ એટલે કે એની અંદર થોડા વધારે સુધારા કર્યા. અને જે WHOની અંદર જેટલી બી મેમ્બર કન્ટ્રીઝ હોય એ મેમ્બર કન્ટ્રીઝે બી WHOનો જે ગોલ હતો હેલ્થ ફોર ઓલ એને એડોપ્ટ કર્યો. India committed itself to the goal of providing safe drinking water and adequate sanitation for all by 1990. અને એ વખતે જે ઇન્ડિયા આપણી કન્ટ્રી છે
એમણે બી કમિટેડ કર્યું કે 1990 સુધીમાં જે ભારતની જે પોપ્યુલેશન છે, ભારતના જે લોકો છે, એ બધાને સેફ ડ્રિંકિંગ વોટર મળશે અને જે બધા લોકો છે એમને સરખી સેનિટેશનની સુવિધા મળશે. અંડર ધ ઇન્ટરનેશનલ ડ્રિંકિંગ વોટર સપ્લાય એન્ડ સેનિટેશન ડેકેડ ઓફ 1981 to 1990 અને 1981 થી 1990 દરમિયાન જે ડેકેડ એટલે કે જે 10 વર્ષનો સમયગાળો છે એ સમયગાળાને કેવી રીતે ઉજવવામાં આવ્યું તો ઇન્ટરનેશનલ ડ્રિંકિંગ વોટર સપ્લાય એન્ડ સેનિટેશન. અને અકોર્ડિંગ ટુ એ ડેકેડ દ્વારા જ ઇન્ડિયાએ કમિટેડ કર્યું કે 1990 સુધીમાં ભારતના દરેક લોકોને સેફ ડ્રિંકિંગ વોટર મળશે અને દરેક લોકોને એડિક્વેટ સેનિટેશન મળશે. The government of India must evolve and issue policy statements in regard to national medical and health administration policy and national population policy. 1982, the national health policy was announced and placed in the parliament. National health policy 1982 ની અંદર અનાઉન્સ્ડ કરવામાં આવી. નેશનલ હેલ્થ પોલિસી આપણે ફર્સ્ટ લેક્ચરની અંદર શીખી ગયા છે કે નેશનલ હેલ્થ પોલિસી શું હતું અને એની અંદર ઓબ્જેક્ટિવ્સ કયા કયા હતા. The 20-point program was announced in 1983. National Leprosy Control Program was changed to National Leprosy Eradication Program. અને 1983ની અંદર જે પહેલેથી જે પ્રોગ્રામ હતો નેશનલ લેપ્રસી કંટ્રોલ પ્રોગ્રામ એને ચેન્જ કરીને નેશનલ લેપ્રસી ઇરાડિકેશન પ્રોગ્રામ કરવામાં આવ્યો. અને 1983ની અંદર નેશનલ ગુનિયા વાર્મ ઇરાડિકેશન પ્રોગ્રામ વોઝ સ્ટાર્ટેડ. અને એ જ યરની અંદર બીજો એક પ્રોગ્રામ નેશનલ ગુનિયા વાર્મ ઇરાડિકેશન પ્રોગ્રામ સ્ટાર્ટ કરવામાં આવ્યો. 1984, Bhopal gas tragedy, a devastating industrial accident occurred. The ESI Bill 1984 was passed by the Parliament. અને 1984ની અંદર કદાચ તમને ખબર હશે જે ભોપાલ છે મધ્યપ્રદેશની અંદર ત્યાં ઇન્ડસ્ટ્રીયલ એક્સિડન્ટ થયો. અત્યાર સુધીનો સૌથી મોટો ઇન્ડસ્ટ્રીયલ એક્સિડન્ટ. ત્યાંની જે કંપની હતી કંપનીનું નામ છે યુનિયન કાર્બાઇડ. યુનિયન કાર્બાઇડની અંદર ગેસ લીકેજ થયો અને બહુ મોટો એક્સિડન્ટ ઇન્ડસ્ટ્રીયલ એક્સિડન્ટ એ વખતે થયો. તો એના પરથી ESI બિલ પાસ કરવામાં આવ્યું પાર્લામેન્ટની અંદર. ESI એટલે કે એમ્પ્લોયી સ્ટેટ ઇન્સ્યોરન્સ. ફરીવાર ESI એટલે કે એમ્પ્લોયી સ્ટેટ ઇન્સ્યોરન્સ પાર્લામેન્ટની અંદર પાસ કરવામાં આવ્યું 1984ની અંદર. 1984 યરમાં આફ્ટર ધી ભોપાલ ગેસ ટ્રેજેડી. નેક્સ્ટ 7th 5-year પ્લાન, ડ્યુરેશન 1985 to 1990. અને 1985 થી 1990ની અંદર 7th 5-year પ્લાન એડોપ્ટ કરવામાં આવ્યો. તો એમ ટુ અચીવ ધ હેલ્થ ફોર ઓલ બાય 2000 એટલે કે 2000ની સાલ સુધીમાં હેલ્થ ફોર ઓલનો જે એમ છે એને અચીવ કરો. ટુ એમ્ફસાઇઝ પ્લાન ઓન કોમ્યુનિટી પાર્ટિસિપેશન, ઇન્ટર-સેક્ટરલ કોઓર્ડિનેશન એન્ડ cooperation. Priorities. The priorities of the 7th 5-year plan were health services in rural, tribal and hilly areas under minimum need program. અને જે મિનિમમ નીડ પ્રોગ્રામ છે એના અંતર્ગત જે રૂરલ એરિયા, ટ્રાઇબલ એરિયા અને હિલી એરિયા છે એને હેલ્થ સર્વિસ પ્રોવાઈડ કરવી. નેક્સ્ટ છે મેડિકલ એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગ, control of emerging health problems especially in the area of non-communicable disease. અને જે ઇમર્જિંગ પ્રોબ્લેમ છે હેલ્થ પ્રોબ્લેમ એટલે કે જે નવા જે હેલ્થ પ્રોબ્લેમ હોય એને કંટ્રોલ કરવા, જેવા કે MCH એન્ડ ફેમિલી વેલફેર, મેડિકલ રિસર્ચ, પછી સેફ વોટર સપ્લાય અને સેનિટેશન પ્રોવાઈડ કરવી, સ્ટાન્ડર્ડાઇઝેશન, ઇન્ટિગ્રેશન એન્ડ એપ્લિકેશન ઓફ ઇન્ડિયન સિસ્ટમ ઓફ મેડિસિન. Next is the major development. So major development during 7th 5-year plan were 1985, the universal immunization program was launched on 19th of November, the birthday of late Prime Minister Srimati Indira Gandhi. અને 1985ની અંદર
19મી નવેમ્બરે યુનિવર્સલ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવ્યો. A separate Department of Women and Child Development was established by the Ministry of Human Resource. અને જે મિનિસ્ટ્રી ઓફ હ્યુમન રિસોર્સ છે એની અંદર એક સેપરેટ ડિપાર્ટમેન્ટ એસ્ટાબ્લિશ કરવામાં આવ્યો. એ ડિપાર્ટમેન્ટનું નામ રાખવામાં આવ્યું ડિપાર્ટમેન્ટ ઓફ વુમન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ. મેજર ડેવલપમેન્ટ ડ્યુરિંગ 1986, ધ 20-point પ્રોગ્રામ વોઝ મોડિફાઈડ. એટલે જે પહેલાં 20 પોઈન્ટ પ્રોગ્રામ આપ્યા હતા એમને મોડિફાઈડ કર્યા, અંદર થોડા ચેન્જીસ કરવામાં આવ્યા. જુવેનાઇલ જસ્ટિસ એક્ટ સ્ટાર્ટેડ વર્કિંગ એન્ડ નેશનલ એડ્સ કંટ્રોલ પ્રોગ્રામ વોઝ સ્ટાર્ટેડ. અને 1986ની અંદર જ બીજા બે ડેવલપમેન્ટ કયા થયા તો જુવેનાઇલ જસ્ટિસ એક્ટ સ્ટાર્ટ કરવામાં આવ્યો અને જે નેશનલ એડ્સ કંટ્રોલ પ્રોગ્રામ છે એ 1986ની અંદર સ્ટાર્ટ થયો. 1987 Worldwide Safe Motherhood Campaign was started by World Bank. High Power Committee on Nursing Profession was set up by the Government of India on 29th July. 1987ની અંદર 29મી જુલાઈએ હાઈ પાવર કમિટીની રચના કરવામાં આવી. કોના માટે તો નર્સિંગ પ્રોફેશન માટે. એન્ડ ન્યૂ 20-point પ્રોગ્રામ વોઝ લોન્ચ્ડ. નેશનલ ડાયાબિટીસ કંટ્રોલ પ્રોગ્રામ વોઝ લોન્ચ્ડ. અને 1987ની અંદર નેશનલ ડાયાબિટીસ કંટ્રોલ પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવ્યો. બિટવીન યર 1988 to 1991, ESI Act 1989 came into force. ESI Act એટલે પહેલાં જ કીધું પ્રમાણે એમ્પ્લોયી સ્ટેટ ઇન્સ્યોરન્સ એક્ટ 1989થી ફોર્સમાં આવ્યો. The High Power Committee on Nursing and Nursing Profession published its report in 1989. અહીંયા જોયું કે 1987ની અંદર કમિટીની રચના કરવામાં આવી અને 89માં એ જ કમિટીએ રિપોર્ટ રજૂ કર્યો. હાયર એજ્યુકેશન ઇન નર્સિંગ વિચ ઇન્ક્લુડ્સ માસ્ટર ઇન નર્સિંગ એન્ડ PhD ઇન નર્સિંગ એન્ડ ઓલ્સો સ્પેશિયલાઇઝ્ડ કોર્सेस એટ PG લેવલ વર સ્ટાર્ટ. અને એ જ વખતે જે નર્સિંગની અંદર માસ્ટર લેવલના કોર્સ અને PhD લેવલના કોર્સ એ વખતે શરૂ કરવામાં આવ્યા. સો ધીસ ઓલ અબાઉટ 6th 5-year plan and 7th 5-year plan. Thank you.